ત્યારબાદ ફરી આપ સૌનું સ્વાગત છે। અંગદાન મહાદાનના સંદેશને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સરકારી નર્સિંગ કોલેજ ખાતે વિશેષ અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં કોલેજના 500 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા વિવિધ પેઇન્ટિંગ્સ અને પોસ્ટરોનું આકર્ષક પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે એક વિદ્યાર્થી 100 પરિવારના સંકલ્પની વાત કરતા જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી પોતે ઓછામાં ઓછા 100 પરિવારોને અંગદાન અંગે માર્ગદર્શન આપે અને સમજ આપશે, જેથી સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધે અને અનેક જીવ બચાવી શકાય। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના અધ્યક્ષસ્થાને નવી સિવિલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના 500 થી વધુ વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે અંગદાન મહાદાન અભિયાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં 70 થી વધુ વિદ્યાર્થીઓએ બનાવેલા અંગદાન જાગૃતિના પેઇન્ટિંગ અને પોસ્ટરોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે દિલીપ દાદા દેશમુખે વિદ્યાર્થીઓને અંગદાન મહાદાનના શપથ લેવડાવ્યા હતા અને એક વિદ્યાર્થી 100 પરિવારના સંકલ્પ સાથે પ્રત્યેક વિદ્યાર્થી 100 પરિવારને અંગદાન અંગે માર્ગદર્શન અને સમજ આપવાનું આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અંગદાન અભિયાનને જન આંદોલન બનવા જઈ રહ્યું છે, જેથી અંગોની પ્રતીક્ષા કરી રહેલા દર્દીઓને સમયસર જીવનદાયી અંગો મળી શકે। દિલીપભાઈ દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે બ્રેન્ડેડના કિસ્સાઓમાં નર્સિસ અને નર્સિંગ વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગની ભૂમિકા ખૂબ જ અગત્યની છે, કારણ કે નર્સિસ એ ડોક્ટર અને સમાજ વચ્ચે કડી છે। તેમની સરળ અને અસરકારક સમજાવટના કારણે રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મળી છે અને અનેક પરિવારોના જીવનમાં નવી રોશની આવી છે। કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર નર્સિંગ એસોસિએશનનો દેશમુખે આભાર માન્યો હતો। શિક્ષિત નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાશે અને અમૃતકાળમાં વધુને વધુ જરૂરિયાતમંદોને જીવનદાયી અંગો પ્રાપ્ત થશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું આયોજન ઇકબાલ કડીવાલા, પ્રિતેશ પટેલ, સિંધુ પાંડેએ કર્યું હતું। કાર્યક્રમમાં શાંતિદૂત બલૂન ઉડાવી અંગદાનનો સંદેશો અપાયો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ તથા અંગદાન મહાદાન સૂત્રોના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, પ્રિયંકા વ્રજેશભાઈ ઉનટકટ, ટીબી ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જિગીશા શ્રીમાળી, સ્ટેફી મેકવાન, પ્રિતેશ પટેલ, સિંધુ પાંડે, હેડ નર્સ સ્ટાફ તેમજ વિવિધ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલો અને નર્સિંગ એસોસિએશન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।